વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12 નકશો સમજીએ ના સ્વાધ્યાયની સંપૂર્ણ માહિતી મેળવીશું. પ્રશ્ન 1, ખાલી જગ્યાઓ પૂરો. પહેલી, મેપામુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે. ખાલી જગ્યામાં આવશે લેટિન. બીજી, નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગો છે. ખાલી જગ્યામાં આવશે 3. ત્રીજી, સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે. ખાલી જગ્યામાં આવશે માનવ સર્જિત. પ્રશ્ન 2, નીચે અ વિભાગની વિગતો સામે બ વિભાગની વિગતોને જોડો. અ વિભાગમાં અલગ અલગ સંકેતો આપેલા છે. બ વિભાગમાં એ છે પોસ્ટ ઓફિસ, બી આંતરરાષ્ટ્રીય સીમા, સી નદી અને ડી પ્રમાણ માપ, ઈ ઉત્તર દિશા અને એફ પોલીસ સ્ટેશન. તો અ વિભાગમાં જે પહેલો સંકેત આપેલો છે એ ડી પ્રમાણ માપનો છે. બીજું પીઓ પોસ્ટ ઓફિસ. ત્રીજો જે સંકેત છે એ ઉત્તર દિશા દર્શાવે છે ઈ. ચોથો સંકેત આંતરરાષ્ટ્રીય સીમા અને 5 નદીનો સંકેત દર્શાવે છે. પ્રશ્ન 3, નીચેના વિધાનો પૈકી ખરાની સામે ખરાની અને ખોટાની સામે ખોટાની નિશાની કરો. પહેલું, મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે. ખોટું. બીજું, નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે. સાચું. ત્રીજું, ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે. ખોટું. ચોથું, જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે. ખોટું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. પહેલો સવાલ, હેતુ આધારિત નકશાના પ્રકાર લખો. જવાબ, હેતુ આધારિત નકશાના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું પ્રાકૃતિક નકશા અને બીજું સાંસ્કૃતિક નકશા. બીજો સવાલ, રૂઢ સંજ્ઞા એટલે શું? જવાબ, નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. દાખલા તરીકે રેલમાર્ગ દર્શાવવા માટે આવી રેખા વપરાય છે. આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે. ત્રીજો સવાલ, ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે? જવાબ, ભારતમાં કુલ 6 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે અને એક કેપિટલ સ્ટેટ એટલે કે રાજધાનીનો પ્રદેશ દિલ્હી, એમ 7 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. આ જે જવાબ છે એ પાઠ્યપુસ્તકની જૂની ગણતરી મુજબ છે. હાલમાં ભારતમાં કુલ 9 કેન્દ્રશાસિત પ્રદેશો થાય છે. 7 અને 2 અત્યારે હમણાં નવા જે કેન્દ્રશાસિત પ્રદેશો જાહેર કરવામાં આવેલા છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. પહેલો સવાલ, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત જણાવો. તો આપણે 2 વિભાગ પાડીશું, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. તો પ્રાકૃતિક નકશામાં પહેલું, પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે. જ્યારે સાંસ્કૃતિક નકશામાં પહેલું, સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે. પ્રાકૃતિક નકશામાં બીજું, આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે ભૂમિ સ્વરૂપો તેમજ વન્ય પ્રાણીઓ, જંગલો, વનસ્પતિ, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે. જ્યારે સાંસ્કૃતિક નકશામાં બીજું, આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. બીજો સવાલ, માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના 2 ઉદાહરણો લખો.
જવાબ: પ્રમાણ માપના આધારે નકશાઓના નીચે મુજબ બે પ્રકાર પાડવામાં આવે છે. પહેલું નાના માપના નકશાઓ અને બીજું મોટા માપના નકશાઓ. નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે. નાના માપના નકશાના બે ઉદાહરણો, એમાં પહેલું છે નકશાપોથીના નકશા અને બીજું દિવાલે ટાંગવાના નકશા. ત્રીજો સવાલ: નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણમાપ વિશે લખો. જવાબ: નકશાના મુખ્ય 3 અંગો છે. પહેલું દિશા, બીજું પ્રમાણમાપ અને ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. હવે પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈપણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. પ્રમાણમાપ 1 સેમી બરાબર 100 કિલોમીટર એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેમી બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. ઉપર દર્શાવેલા પ્રમાણમાપમાં 0 પર A અને 100 પર B લખ્યું છે. A અને B વચ્ચે 1 સેમીનું અંતર છે. આ પ્રમાણમાપના આધારે કહી શકાય કે નકશામાં બે સ્થળો વચ્ચેનું 1 સેમીનું અંતર એ જમીન પરના બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર 100 કિમી છે. આ રીતે પ્રમાણમાપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે. એના પછીનો સવાલ: ભારતના સ્થાન વિશે ટૂંક નોંધ લખો. એમાં પહેલો મુદ્દો: ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે. બીજું, તે આશરે 8.4° અને 37.6° ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે. ત્રીજું, ભારતનો પશ્ચિમ છેડો 68.7° પૂર્વ રેખાંશ વૃત્ત પર અને પૂર્વ છેડો 97.25° પૂર્વ રેખાંશ વૃત્ત પર આવે છે. ચોથું, ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. પાંચમું, ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતા 82.5° પૂર્વ રેખાંશ વૃત્તના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. છઠ્ઠું, ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વે બંગાળાનો ઉપસાગર એટલે કે બંગાળાની ખાડી છે. સાતમું, ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાળ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશો આવેલા છે. આઠમું, ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. ધેટ્સ ઇટ.